માની ગોદમાં બેસીને બાળકને હૂંફનો અહેસાસ થાય, એવું જ ગુરુના ચરણોમાં બેસી એ શિષ્યને ગુરુની હૂંફનો અહેસાસ થતો હોય છે. અને એ જે ભાવ એના સાનિધ્યથી પ્રગટે છે, એવો ભાવ કોઈ ગ્રંથોના અધ્યયનથી નથી મળતો. કેવલ એનું સાનિધ્ય જ પાવન કરનારું હોય છે. પાંચમું તત્વ શ્રી વલ્લભ છે. અને છઠ્ઠું તત્વ કહેતા ઠાકોરજીએ કહ્યું શ્રીમદ ભાગવતજી. આનો કોઈ જો એકવાર આશ્રય કરી લે, આનું જો કોઈ જીવનમાં શ્રવણ કરી લે, પઠન કરી લે, વાંચન કરી લે, તો એને પણ પ્રગટ લીલાના દર્શન થાય છે, એ પણ કૃતાર્થ થઈ જાય છે. એવું શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત 18 પુરાણ, એમાંનું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. આપણે ત્યાં હિન્દુ ધર્મના અનેકવિધ ગ્રંથો, અને ગ્રંથોથી આપણો સમાજ ઘણા સમયથી દૂર રહ્યો. આજકાલ લોકો શ્રવણ કરતા થયા છે, યુવાનો સાંભળે છે. શ્રીમદ ભાગવતજી એ પરમ દિવ્ય ગ્રંથ છે. ભાગવતજીની વ્યાખ્યાઓ અનેક પ્રકારથી કરવામાં આવી. જો આ તો ગ્રંથ છે, મનની ગ્રંથિઓને ખોલે એ જ ગ્રંથ. અને આને શ્રવણ કરતાની સાથે જ મનની સર્વ ગ્રંથિઓ ખોલાવાના. અનેકવિધ પ્રકારના પ્રશ્નો મનુષ્યના જીવનમાં હોય છે, અને પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન આપે એ શ્રીમદ ભાગવત છે. એટલે હું તો હંમેશા કહું, શંકાથી સમાધાન સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. કેટલા પ્રશ્નો, આ બધું ભગવાન કઈ રીતે સર્જન કરે, ઘણાને દુખી ને ઘણાને સુખી કેમ બનાવે, શું ખરેખર ભગવાન છે, શું ભગવાન આવો આકાર વાળો છે, બધું કરનારો ભગવાન છે તો અમે પાપ કરીએ તો ભગવાનને કરાય ન કહેવાય. જો ભગવાન હોય, બધું ભગવાનની ઈચ્છાથી થાય, તો શું આ કોરોના પણ ભગવાને મોકલ્યો છે? ઘણા લોકો કે ભગવાનની ઈચ્છા છે ને કોરોના, ભગવાન શું કરે મોકલે? ક્યાંક મનુષ્યનું જ પાપ કોઈ ન કોઈ રૂપે એની સામે આવે છે. માણસ દુઃખમાં પોતાને પાપને શોધવાનો પ્રયાસ નથી કરતો, અને એટલા માટે એને એમ લાગે છે કે દુઃખ બીજા કોઈ આપ્યું છે, અને એટલા માટે દુઃખ મોટું લાગે છે. દુઃખ બીજાએ આપેલું લાગવાને કારણે, વિચારવાને કારણે એ દુઃખ મોટું થઈ જાય છે. જે દિવસે તમારા દુઃખના મૂળમાં તમે પોતાની જાતને શોધી લેશો ને, એ દિવસે દુઃખ વધારે દુઃખ નહીં આવે. કારણ કે તમને એમ લાગશે કે આનું કારણ બીજું કોઈ નથી, હું પોતે છું. કારણ કે આપણી મોટી મોટી ભૂલોને આપણે તુરંત માફ કરી દઈએ છીએ, અને બીજાની નાની નાની ભૂલોને પણ આખી જિંદગી યાદ રાખી, મનમાં ભાર રાખીને ફરતા હોય. કોઈનાથી કોઈ એક નાનકડી ભૂલ થઈ, એને જિંદગીભર યાદ રાખીને માણસ એને માફ નથી કરી શકતો. શ્રીમદ ભાગવત સાંભળશો ને, તમારું દિલ મોટું થઈ જશે, ક્ષમા આપતા શીખી જશો, માફ કરતા શીખી જશો. કારણ કે મુક્તિનો આ જ રસ્તો છે. ન માફ કરવું એ પણ બંધન છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. સરળ રસ્તો છે. ભૂલ જેની કરી હોય એની ક્ષમા માંગી લો, અને તમારો અપરાધ કોઈએ કર્યો હોય એને ક્ષમા આપી દો. કદાચ કોઈને બહુ ડોનેશન ના આપી શકો, કપડા ના આપી શકો, ઘરેણા ના આપી શકો, ક્ષમા આપો એ પણ બહુ મોટું દાન છે. ક્ષમા માંગવું એ પણ બહુ મોટી ઉદારતા છે. આપણું દિલ એટલું મોટું તો હોવું જોઈએ કે ભૂલ થઈ હોય, ખબર હોય કે મારી ભૂલ છે, છતાંય માફી માંગવામાં કેટલો ભાર લાગે છે, કેટલી તાકાત કરવી પડે છે, કેટલું પોતાને તૈયાર કરવું પડે છે. ત્યારે જઈને એક નાનકડું સોરી શબ્દ મોઢામાંથી નીકળે છે. ઘણા શબ્દો ભલે નાના હોય, પણ એના માટે કેટલી હિંમત જોઈએ, કેટલી તાકાત જોઈએ. કેટલા વર્ષો નીકળી જતા હોય છે. માફ કરતા શીખો, હળવા થઈ જશો. તો જે વાત ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવત,
એ છઠ્ઠું તત્વ છે પાવન કરનારું. સટ સંપત્તિ માની એક સંપત્તિ છે. શ્રીમદ ભાગવત એ 18 પુરાણોમાંનું મહાપુરાણ છે. આપણે ત્યાં 10 લક્ષણ અને 5 લક્ષણ પુરાણના અને 10 લક્ષણ મહાપુરાણના, એની ઘણી બધી ચર્ચાઓ જેમ જેમ આગળ ચર્ચાઓ નીકળતી જશે એમ કરતા જઈશું. શ્રીમદ ભાગવત અને ગીતાજીમાં ફરક છે. યુવાનો બેઠા હોય તો એમને સમજાવી દો, ઘણીવાર એ સમજવામાં પણ ભૂલ હોય છે. અર્જુન અને કૃષ્ણનો જે સંવાદ છે એ શ્રીમદ ભગવદ ગીતા, અને જ્યાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે, 24 અવતારોની જ્યાં કથા છે એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભગવદ ગીતાજી એ મહાભારતનો એક ભાગ છે અને શ્રીમદ ભાગવત એ તો મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10વિધ લક્ષણ લઈને શ્રીમદ ભાગવત આપણી આગળ પ્રગટ પ્રભુનું સ્વરૂપ થઈને બિરાજે છે. ભાગવતની વ્યાખ્યા જ કરી, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ, જે ભગવાન બોલ્યા છે ભાગવત. એટલે એક રીતે ભગવાનનું મુખ એ શ્રીમદ ભાગવત છે. પ્રભુ જે બોલ્યા એ ભાગવત છે. જો આટલા મુખારવિંદ આપણે ત્યાં માનવામાં આવ્યા છે ભગવાનના, આપણે ત્યાં આટલા મુખ કયા છે. આપણે ત્યાં યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવ્યું છે. આપણે યજ્ઞમાં જયારે આહુતિ આપીએ તો બ્રાહ્મણો કહે કે આમ ચપટી ભરી અને આ રીતે મુદ્રાથી ઠાકોરજી ત્યાં યજ્ઞ કુંડમાં પધરાવો, આરોગાવતા હોય એવા ભાવથી, કારણ કે ભગવાનનું મુખ છે. મુખાદ અગ્નિ રજાયત, આ ભગવાનનું મુખ માનવામાં આવે. બીજું કહું, ગાયનું મુખ, ગોમુખ, એ પણ ભગવાનનું મુખ માનવામાં આવે. બધા જ દેવતાઓનો વાસ ભગવાન ગાયના શ્રીઅંગમાં છે, મુખમાં ભગવાન પોતે છે. એટલે ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવે. ત્રીજું, બ્રાહ્મણોને ભગવાનનું મુખ માનવામાં આવે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ ભોજન કરાવો, બ્રહ્મ ભોજન કરાવો, આપણે ત્યાં વારંવાર એનો આગ્રહ રાખીએ છીએ. કારણ કે બ્રાહ્મણો પણ બ્રાહ્મણસ્ય મુખમાં આસિત રજાયત, બ્રાહ્મણો મુખથી પ્રગટ થયા એટલે એમને પણ મુખ માનવામાં આવ્યા. પ્રભુનું એક મુખ પ્રગટ અહીંયા ગિરિરાજજીની સન્મુખ આપણા વ્રજમાં બિરાજે છે અને એ છે મુખારવિંદ ગિરિરાજજી. એ પણ ભગવદ મુખ માનવામાં આવે છે. આ ઠાકોરજીનું મુખ છે. એમ શ્રીમદ ભાગવત પ્રભુનું મુખ છે. એમ તો આ સમગ્ર શ્રીઅંગની ભાવના કરી છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, 12 અંગ વાળા શ્રીનાથજી બાવા અને 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત. અને એટલા માટે મહાપ્રભુજીએ 12 સ્કંદ સાથે ઠાકોરજીના શ્રીઅંગની સરખામણી કરી. ભાગવતજીનું પહેલો અને બીજો ચરણ, જમણો અને ડાબો ચરણ એ ભાગવતજીના બંને સ્કંદ, પ્રથમ અને દ્વિતીય. તૃતીય અને ચતુર્થ સ્કંદ ભાગવતજીના, ઠાકોરજીના બંને બાહુ. પંચમ અને ષષ્ઠ સ્કંદ શ્રીનાથજી બાબાના બંને જંઘાઓ. સપ્તમ સ્કંદ મુઠ્ઠીવાળો હાથ. આઠમો અને નવમો સ્કંદ ભાગવતજીનો શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્થલ. દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય. એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક. અને 12મો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જેનાથી શ્રીનાથજી બાબા બધાને પોતાની શરણમાં બોલાવી રહ્યા છે. આ 12 સ્કંદ શ્રીનાથજી બાબાના 12 અંગ છે. એટલે કે જે શ્રીનાથજી બાબા નાથદ દ્વારામાં બિરાજે છે એ જ શ્રીનાથજી સ્વરૂપ આ શ્રીમદ ભાગવત છે. સાક્ષાત એને ભગવદ રૂપ માનવામાં આવે છે. એટલે જેવો વિવેક શ્રીનાથજીની સન્મુખ રાખીએ એવો જ વિવેક શ્રીમદ ભાગવતજીની સન્મુખ રાખો, એવો જ આદર એમને આપો. કારણ કે આ પ્રગટ પ્રભુ છે. માણસને એમ થાય સાંભળીએ તો ખરા, મળશે શું? સૌથી પહેલા મેળવવાની ઈચ્છા માણસને જાગે. સકામમાંથી વ્યક્તિ નિષ્કામતા તરફ જતો હોય છે. સ્વાર્થથી વ્યક્તિ પરમાર્થ તરફ જતો હોય છે. એટલે શરૂઆત ભક્તિની કદાચ સકામતાથી થાય તો એમાં દોષ નથી, પણ ઉત્તમતા નથી. ધીરે 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 નિષ્કામ માણસે થવું. પહેલા કોઈ પણ પુણ્ય કાર્ય કરે તો એ કોઈ લાલસાથી કરે, આ કરવાથી આ મળશે, આ કરવાથી આ મળશે. પણ પછી જ્યારે સત્સંગ જીવનમાં આવે, ભાગવતજીનું શ્રવણ કરે,
ત્યારે વ્યક્તિને એમ થાય ક્યાં સુધી જિંદગીમાં માંગતો જ રહીશ. માંગનારો વ્યક્તિ પામવાનું ચૂકી જાય છે. જે વ્યક્તિ માંગતો જ રહે પામી નથી શકતો. આપણને હાથમાં મળી કોઈ વસ્તુ એટલે સમજી નહીં લેવું કે આ આપણી થઈ ગઈ. દરેક હાથમાં આવેલી વસ્તુ આપણા જ કામમાં વપરાય જરૂરી નથી. સાચું પામવું શું છે કે એવું કંઈક મેળવવું જે આપણને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત કરી દે. અત્યાર સુધી એવું જ પામ્યા છીએ જે બાંધનારું છે, સાધનારું નથી, જીવનને ઉગારનારું નથી. આપણે જ વિચાર કરીએ કે આજ સુધી મેં એવું શું કર્યું, આજ સુધી મેં એવું શું મેળવ્યું જેનાથી મારું કલ્યાણ થાય. એવા કેટલા કર્મો, એવી કેટલી ક્ષણો મારી પાસે છે. જો કર્મો અને ક્ષણો આ બંને ભેગી કરવાની હોય, સત્કર્મ કરતા કરતા કર્મો ભેગા થાય અને એ સત્કર્મમાં જેટલો સમય આપ્યો હોય એટલી ક્ષણો છેલ્લી ઘડીએ માણસની સામે આવીને ઊભી રહી જાય. આપણે કહીએ છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવવા, એ ક્યારે આવે? ઘણી વાર મોટા ભાગે છેલ્લી ઘડીએ માણસે કરેલા પાપ સામે આવીને ઊભા રહી જતા હોય છે. અને જ્યારે પાપ સામે આવીને ઊભા રહી જાય ત્યારે માણસ ભયભીત થઈ જાય છે. એને દુર્વિચારો આવે છે, એની અંદર દુર્ભાવનાઓ જાગે છે અને ખોટા અને ખરાબ વિચાર કરતા કરતા એ વ્યક્તિ પોતાના દેહને છોડે છે. અને આપણે ત્યાં તો કહ્યું છે કે અંતે મતિ જો ખરાબ હોય તો ગતિ એ ખરાબ છે. પણ જેણે સત્કર્મો કર્યા છે, જેણે ક્ષણોને સાધી છે, પોતાના જીવન માટે સાધી છે, સિદ્ધ કરી છે, નિશ્ચિત વિચાર કરી. તમને એમ થાય કે હું 7 દિવસ 3 કલાક રોજ ભાગવતજીમાં બેસીશ, શું થશે એનાથી? એ થશે જે તે ક્યારે જીવનમાં વિચાર્યું નહીં હોય. શું થશે? તારી અંત ઘડી સુધરી જશે. કારણ કે આ 7 દિવસ 3 કલાક ભેગી કરેલી ક્ષણો, પુણ્યની ક્ષણો, ભક્તિની ક્ષણો તમારા અંત સમયમાં સામે આવીને ઊભી રહી જશે. અને એક ક્ષણે કૃષ્ણ વેણુ લઈને સામે આવીને ઊભો હશે અને વેણુમાંથી ભાગવતજીના શ્લોકો પ્રગટ થતા હશે અને વહેતા વહેતા અંત ઘડીએ તમારા કર્ણમાં આવીને અથડાશે અને સ્વયં કૃષ્ણ તમારો હાથ પકડી પોતાના નિજધામમાં લઈ જશે. એટલે સત્સંગની ક્ષણો નકામી નથી, બહુ દુર્લભ છે. અને એમાં પણ સત્સંગના કેન્દ્રમાં શ્રીમદ ભાગવતજી જેવો દિવ્ય ગ્રંથ બિરાજમાન હોય, અલૌકિક ગ્રંથ બિરાજમાન હોય ત્યારે એની મહત્તા અનેક ગણી વધી જતી હોય છે. અને એટલે હું તો ઘણી વાર કહું, ભલે ભાગવત કથામાં આવીને સૂઈ જાઓ, વાંધો નહીં. અને હું તો ઉદાહરણ આપું કે નાવમાં બેઠો બેઠો માણસ સૂઈ જાય તો પેલે પાર તો નાવ ઉતારે જ છે ને. એમ આખી આ નાવ ભવપાર ઉતરવા માટે આજે નીકળી છે. પછી તો પ્રતિ પલ એનો અહેસાસ થઈ જાય. હમણાં જેમ હું કહું કે હમણાં સૂર્ય આકાશમાં છે તો તમે બહાર જેમ કહું કે જો આકાશમાં છે, તમે બહાર જઈને જોવા જાઓ ના, આજુબાજુનું અજવાળું દેખાય એટલે કહો કે હા સૂર્ય છે જ. એના માટે સૂર્યને જોવાની જરૂર ના હોય, એનો પ્રકાશ કાફી છે. એમ ભગવાન છે એના માટે ભગવાનને જોવાની જરૂર નથી, એની ફેલાયેલી ભગવત્તા જ કાફી છે. એની ભગવત્તા ચારે બાજુથી અહેસાસ કરો, તમને ભગવાન પ્રતિપલ તમારી જોડે ફીલ થશે કે પ્રભુ પ્રતિપલ મારી સાથે છે. અને આ છે જ પ્રભુની ભૂમિ. સર્વોત્તમ સ્તોત્રમાં શરૂઆત જ આનંદથી કરે. શ્રી યમુનાજી પણ આનંદ રૂપા, શ્રી મહાપ્રભુજી પણ આનંદ રૂપા અને શ્રીનાથજી બાવા આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. વેદ કહે છે બ્રહ્મ તો સર્વાંગ આનંદમય. તો લાંબુ જીવા શું કરવું? આનંદની મારે, આનંદ પાસે, આનંદની સાથે અને આનંદને માથે રાખીને રહે. બસ આજ તો કળા મહાપ્રભુજી આપણને આપી છે. એટલે જો જૂના જે મર્યાદી ભગવતી વૈષ્ણવ હતા ને 100 વર્ષ જીવતા. તમે જો જૂના માજીઓને જોજો, જે અહર્નિષ્ઠ અષ્ટયામ સેવા કરતા, સખડી ભોગ ધરતા,
લોકો અત્યારે ભરે એમ કે મમ્મી બહુ ના દોડીશ, થાકી જઈશ, બીમાર પડી જઈશ, પપ્પા બહુ ભાગા દોડી ના કરો, સેવામાં બીમાર પડી જશો. બાને આપણે કહીએ કે બહુ ના. ખરેખર જે સેવામય રહ્યા છે એ બધા જ લાંબુ જીવ્યા છે. તમે જુઓ જૂના ભગવતી જુઓ, તમે બધાના ઘરે પ્રમાણ હશે. તમારા વડીલ બાઓ આટલા ઠાકોરજી માટે દોડા દોડ સવારથી કરે, ક્યાંય કોઈ વાંધો નથી આવ્યો. તમારા ઘૂંટણમાં દુખાવો થયો હશે પણ એ 100 વર્ષે દોડતા. કેમ? કારણ કે આનંદને માથે રાખીને જીવ્યા. જેમ વસુદેવજી એ માથે લાલનને લીધા, બધી બેડીઓ ખુલી ગઈ. એમ જેમ ઠાકોરજી પુષ્ટાવીને માથે પધરાવો, બંધન બધા જ ખુલી જશે. કારાગૃહમાં જન્મેલા કૃષ્ણ છે ગોકુલ સુધી લઈ જશે, જ્યાં સદાય આનંદ છે. નંદ ઘરા હેરી હે નંદરાય કે આનંદ ભયો. આજ તો આનંદ છે અને એ આનંદ પરમાત્મા શ્રીમદ ભાગવતમાં પ્રગટ રૂપે વિરાજમાન છે. એના એક શ્લોકમાં 18,000 શ્લોક ભાગવતજીના છે, 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. 3 ભાષાઓ મહાપ્રભુજી સમજાવે છે. સમાધિ ભાષા, લૌકિક ભાષા, પરમત ભાષા શ્રીમદ ભાગવતમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ કરે છે, 7 રીતે. શાસ્ત્રે, સ્કંધે, પ્રકરણે, અધ્યાયે, વાક્યે, પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે મહાપ્રભુજી અર્થ શ્રીમદ ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજીમાં, આ 2 ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. પુષ્ટિ માર્ગમાં ભાગવતજીનું ખૂબ મોટું મહત્વ છે. આપણે તો ઠાકોરજી જેના ઘરે ન બિરાજતા હોય તો આજ્ઞા એવી છે, ભાગવતજીને ભોગ ધરીને લેવું, ભાગવતજીનો પાઠ રીતે કરો. એ ઠાકોરજી બિરાજ્યા બરાબર છે. કારણ કે ઠાકોરજીનું રૂપ જ ભાગવતજીને માનવામાં આવે છે. અને એટલા માટે હું હંમેશા કહું, ભાગવત જીવનમાં એકવાર જરૂર કરાવો નહીં તો કોઈએ કરાવી હોય ને સાંભળો. એકવાર 7 દિવસ જરૂર શ્રવણ કરવી જીવનમાં. ભાગવત તો બધા માટે. જો નિમિત્ત એક થાય, સુખદેવજી પરીક્ષિતને કહે, પણ કેવળ પરીક્ષિતને થોડી તાર્યા છે, એને તો બધાને તાર્યા. શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરો અને અહીંયા બેઠા બેઠા તમે વિચારો કે આ મેં જ બેસાડી છે, તો કોઈ ઓબ્જેક્શન લે એમ છે? મનમાં વિચારવામાં શું જાય છે? સામર્થ્ય પ્રભુ આપે તો જરૂર કરાવો, પણ સામર્થ્ય નથી તો મનમાં અફસોસ ન કરો. ઘણીવાર ઉત્તમ વિચાર એ આપણને અલૌકિક સામર્થ્યનું પ્રદાન કરી દેતો. અહીંયા બેઠો હોય દરેક એ વિચાર કે આ કથા મેં જ બેસાડી, તો પ્રભુ આ ના પાડવાના છે કે ના તને નહીં, તે નથી બેસાડી. ચલો, કથા તમે બેસાડી નથી, પણ તમે કથામાં બેઠા તો છો ને. લોકો એમ કે કથા મેં બેસાડી, ખરેખર જોવા જાવ ને તો કથા પણ આપણે કથા નથી બેસાડતા, કથા આપણને બેસાડે. કારણ કે આ 1 કલાક ક્યાંય બેસે એવો ન હોય, એને 7-7 દિવસ 3-3, 4-4 કલાક એક જગ્યાએ બેસાડવો, તો આમને તો ભાગવતજી જ બેસાડી શકે. તો ઘણી વાર એવું થાય, કથામાં ઘણા બેસવાના લેવા આવે, આમ ગોતતા હોય, આ રહ્યા, ચાલો આમ ઈશારો કરી પેલાને લઈ જાય. ઘણા લેવા આવે કથામાં. હવે તો અહીંયાથી તમને ન દેખાતું હોય, અહીંયાથી બધું જ દેખાતું હોય. જે સૂતો હોય, જે ખાતો હોય, જે પીતો હોય, બધું અહીંયાથી દેખાતું હોય. કોઈ વાંધો નથી, જેને જેવી અનુકૂળતા પણ અહીંયાથી દેખાય બધું. નહીં તો ઘણી વાર કથા પૂરી, જે આજે કથામાં બહુ આનંદ આવે, મારે કોઈ બેન તમે તો સૂઈ ગયા હતા, મને દેખાતું હતું નહીં, ક્યારે આનંદ લઈ લીધો તમે. પણ હા, સુવાનો પણ એક આનંદ છે. બિચારાના ઘરમાં આવી ઊંઘ ક્યાં આવવાની? નિશ્ચિંતતા થાય તો જ નીંદ આવે. અદ્ભુત નિંદ્રા આવી મંડળી તો ભાગ્યશાળી છે જેને કથામાં ઊંઘે આવે છે. ભલે સુઈ ગયા પણ કથામાં આવી તો શક્યા ને. એનું પુણ્ય ન હોત તો એના પગ કથા તરફ ઉપડત જ નહીં. એના પુણ્યો એને ખેંચીને અહીંયા લાવીને બેસાડે છે. એમને માં મળતું નથી. જેમ ધંધો કરવો હોય તો થોડીક મૂડી તો જોઈએ ને, એમ પુણ્યો કરવા હોય ને તો જૂના પુણ્યો જોઈએ. કંઈક ઇન્વેસ્ટ તો કરવું પડે ને, હોય તો ઇન્વેસ્ટ કરે ને. જે પુણ્યો સંચિત હતા, અજાણતામાં જે પુણ્યો થઈ ગયા હતા, કેટલા લોકોને સામે મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ કરી દીધા હતા,
એ બધા ઘણા પુણ્યો જાણી કરીને થાય અને ઘણાને અજાણતામાં પુણ્યો ભેગા થઈ ગયા. ઘણીવાર બેંકમાં નહીં કોઈ જમા કરાવવા ગયો ને ભૂલથી આના એકાઉન્ટમાં જમા થઈ ગયો. ઘણીવાર કોઈના પુણ્યની સામે આવી જવાથી, સાથે આવી જવાથી આપણા પુણ્યો બંધાઈ જતા. ઘણી કોઈ આરતી કરતું ને કોઈ હાથ લગાવો ને તમે, અને આપણા હાથ લાગી જાય. કોઈ દાન કરતું ને તમે હાથ લગાવો, તમે સાથે ઉભા રહેજો અને આપણો હાથ લાગી જાય. આવા અજાણતામાં કોઈ સામે મળ્યું હોય વૈષ્ણવ ને આપણને જય શ્રી કૃષ્ણ કરે અને આપણાથી જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય. સહજમાં ક્યાંક ધૂન ગવાતી હોય ને આપણે સાથે સાથે ખાલી ગાવા ખાતર ગાઈ દઈએ. આપણને ખબર નથી કે અજાણતામાં આપણા ખાતામાં પુણ્યો આવી ગયા. અને એ સૂક્ષ્મ ભેગા થયેલા પુણ્યો ક્યારેક ક્યારેક મોટા સત્કર્મોનું કારણ બની જતા. આપણે લાગે મેં તો આવું કાંઈ કર્યું નથી કે હું આવા અલૌકિક લાભ લઈ શકું. પણ ઘણીવાર ઘણાના પુણ્યો કામ કરતા હોય. ઘણીવાર વડીલોની કરેલી ભક્તિ કામ લાગી જતી હોય. ઘણીવાર વૈષ્ણવનો સંગ કામ લાગી જતો હોય. ઘણીવાર ગુરુજનોએ આપેલા આશીર્વાદ કામ લાગી જતા હોય. ક્યાંક કોઈની મદદ કરી હોય ને એના દિલમાંથી નીકળેલી દુઆ કામ લાગી જતી હોય. ક્યાં કયું પુણ્ય કામ કરે છે આપણને ક્યાં ખબર છે. પણ જ્યારે પણ સત્કર્મ થાય આપણા હાથે ત્યારે હંમેશા વિચારવું કોઈના આશીર્વાદ આજે ફળ્યા છે, કોઈની દુઆ આજે કામ કરી છે. પોતાના પુણ્યો વિચારશો તો ઓછા થઈ જશે, એ તો ખર્ચાઈ જશે. ઘણીવાર એમ થાય ને આપણને કે આપણે પાર્ટીમાં કેટલો પૈસો ખર્ચ્યો એનું તો એકાઉન્ટ રાખીએ, પણ એ સુખ ભોગવવા માટે આપણે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એનું તો ગણિત આપણી પાસે ન હોય. કારણ કે પુણ્ય વગર સુખ ના આવે. સુખનું ગણિત કર્મના સિદ્ધાંતનું એ છે કે પાપથી દુઃખ આવે ને પુણ્યથી સુખ આવે. એમ સુખ ભોગવવામાં કેટલા પૈસા ખર્ચાયા એનો હિસાબ હોય છેલ્લે, પણ કેટલા પુણ્યો ખર્ચાયા એનો હિસાબ ન હોય. ધારેલું ન મળ્યું ત્યારે આપણને એમ લાગે કે આટલા ખૂટ્યા, નહીં તો આ મકાન આપણી પાસે હોત, આ ગાડી આપણી પાસે હોત, આ ઘડિયાળ આપણી પાસે હોત. પૈસા ખૂટ્યા એ તો આપણે વિચારીએ છીએ, પણ મારા પુણ્યો ઓછા પડ્યા એનો વિચાર આપણને નથી આવતો. સહેજ પુણ્યો ક્યાંક ભેગા કર્યા હોત તો આ બધું સહજ થઈ જાય. જ્યારે આવા ગણિત જીવનમાં કરશું આપણે હંમેશા સાચું ખોટું આવું જ કરવામાં ખતમ થઈ જઈએ. સાચા ખોટામાં ન જીવો, સારું અને ખરાબ એનો વિચાર કરો. આ સાચું છે પણ હમણાં સાચું કહેવા જઈશ તો એ સારું નથી. આ ખોટું છે પણ એને કહેવાનું. એટલે સાચું ખોટું વિચાર કરો છો, સારું અને ખરાબ. ખોટું અત્યારે કહીશ તો બહુ ખરાબ થઈ જશે, સાચું હમણાં કહીશ તો બહુ ખરાબ થઈ જશે. સાચું જો સારું કરવા માટે નથી તો એ સાચું નથી. સત્ય જો દુઃખ માટે વાપરો છો, કોઈના અપમાન માટે વાપરો છો, કોઈને હેરાન કરવા માટે વાપરો છો, તો દેખાતું એ સત્ય પણ સત્ય નથી. સત્ય જો સારું ન કરી શકે તો એ કેવું સત્ય? તો ખોટું અને ખરાબનો ભેદ સમજજો, સત્ય અને સારાનો ભેદ સમજજો. જીવનના ગણિતો, જીવનના હિસાબો સારું અને ખરાબ એનાથી વિચારજો, સાચું ખોટું ન કરવા જતા. કારણ કે ક્યાંક કોઈને ખોટા પાડીને પણ તમે એને ગુમાવી દેશો, ક્યાંક સાચું બોલીને પણ તમારાથી એને દૂર કરી દેશો. તો ખરાબ છે, એનું પરિણામ ખરાબ આવશે. નવજનો, તમને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.